એક બાસ્ટેબલ આવ્યું છે નવું વર્ઝન, તો આપણે એને ચેક કરવાના છે. તો તમે જોઈ શકો છો કે ડબલ બાસ્ટેબલ ડબલ આઈસીનું છે, 4558 આઈસીનું છે. તો આપણે એને ચેક કરશે જેવી રીતના, અને ક્લાસ ડી 100+100માંથી ચેક કરવાનું છે. આમ તો અવાજ તો એટલો બધો ક્લાસ ડી બોર્ડ છે એટલે નહીં હાલે, પણ અવાજમાં ખબર પડશે કે કેવી રીતનો અવાજ છે. તો આપણે એમાં બીજો મોસ્ફેટ આઈસી છે એમાંથી ચેક કરી શકશે. તો એના માટે આપણે ખાલી અત્યારે ચેક કરવા માટે ક્લાસ ડી બોર્ડ યુઝ કરો છો. માટે આપણે એક પગારિયાનું USB કાર્ડ ઓરિજિનલ લીધું છે, અને એનું સોકેટ 5 વોલ્ટનું સોકેટ લીધું છે. તો સોકેટને આવી રીતે ભરાઈ દેવાનું છે, અને પછી એનું વાયરિંગ ઓલરેડી અહીં 5 વોલ્ટ આપેલ જ છે. તો આપણે એને ચેક કરીશું આ વોલ્ટમાંથી, અને એના ઇનપુટ અહીં છે અને એના આઉટપુટ અહીં નીકળશે. તો આપણે જોઈ લઈશું. ચેક કરવા માટે એક SK સોકેટ ઓરિજિનલ લીધું છે. તો દોસ્તો, કોણ આવું SK સોકેટ વાપરે છે? કોઈ વાપરતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે હું પણ વાપરું છું. તો તમે જોઈ શકો કે આપણે SK સોકેટ ઓરિજિનલ વાપરે છે. આપણે માર્કેટમાં ડુપ્લિકેટ તો ઘણા મળે છે, હું તમને બતાવું. આવું સોકેટ મળે છે 20-22 રૂપિયાનું, અને આ સોકેટ મળે છે 50 થી 52 રૂપિયાનું. તો આપણે આનું ઓરિજિનલ વાપરીએ છીએ. તો શું કે વાયર તમે એટલું ખેંચાય તો તૂટે નહીં, બાકી આમાંથી તો ખેંચી પણ જાય છે, તૂટી પણ જાય છે. આપણે હવે આવવાના છે સ્પીકરના વાયર, એ સ્પીકરનો વાયર હાલી અને DC 12 વોલ્ટ પણ આપી દેવાના છે. આમાં 12 વોલ્ટ બતાવી, પછી ઓલામાં 12 વોલ્ટ આપીશું. તો આ બે પણ સ્પીકરના વાયર છે. આ 12 વોલ્ટ DC માઇનસ છે. કાળો વાયર હોય માઇનસ હોય છે, લાલ પ્લસમાં હોય છે. તો આ પ્લસ આવતી, તો માઇનસ પ્લસ અને સ્પીકરના વાયર કમ્પ્લીટ છે. 5 વોલ્ટનું વાયરિંગ કરવાનું છે. તો માઇનસ છે, તો આપણે પહેલા માઇનસ હાલતી પછી અને 5 વોલ્ટ પણ એ. તો દોસ્તો કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે. તો પછી હવે અહીંથી આપણે આઉટપુટ 3 વાયર લેવાના છે આ સોકેટમાંથી, તો એ પણ બતાવીશ. તો આપણે USB કાર્ડમાંથી વાયરિંગ કરી લીધું કમ્પ્લીટ. તો હવે આપણે બાસ્ટેબલનું સીધું હાલશે. તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ વાયરિંગ કરવાનું છે. વચ્ચે ગ્રાઉન્ડ આવશે. USB કાર્ડમાંથી બાસ્ટેબલમાં પણ વાયર થઈ ગયું છે, અને હવે 3 વાયર અહીં હાલવાના છે, ઇનપુટ અને 12 વોલ્ટ DC અહીં હાલવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે ઇનપુટનું પણ વાયરિંગ કરી દીધું છે, અને હવે સીધું બાસ્ટેબલમાં કરી દેવાનું છે. તો લાલ કલરનો વાયર આ વાયર છે, એ ગ્રાઉન્ડ છે. તો સીધું આપણે ગ્રાઉન્ડમાં કરી દીધું, અને આ જે વસલા વોલ્યુમની પિનમાંથી હાલ દેવાના છે. તો આ મેન વોલ્યુમ છે દોસ્તો. તો હવે કમ્પ્લીટ કામ થઈ ગયું છે. હવે ખાલી 12 વોલ્ટ હાલવાના રહ્યા છે બાસ્ટેબલમાં, બાકી ટેપ આખું ઓલરેડી તૈયાર કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે પ્રૂવ કરશું 12 વોલ્ટનું વાયરિંગ. તો આ છે પ્લસનું 12 વોલ્ટ, અને આ છે માઇનસ. તો માઇનસ પ્લસ થઈ ગયું. તો હવે બાસ્ટેબલમાં માઇનસ ને પ્લસ હાલી ગયું. તો માઇનસ તો કોઈ બી જગ્યાએ હાલી શકો છો. હવે જે 12 વોલ્ટ છે એ આપણે કમ્પ્લીટ જોઈને હાલવાનો છે. તો ઊંધા હાલશું તો બળી પણ જશે. તો 12 વોલ્ટ પણ આવી દીધા છે, અને હવે આપણે કરશું ચેક. તો એના માટે આપણે આ છે પાવર સપ્લાય, એને ચાલુ કરશે ચેક કરવા માટે. દોસ્તો પાવર સપ્લાય પણ ચાલુ થઈ ગયું છે, અને આપણે એને 12 વોલ્ટ હાલશું. પહેલા સ્પીકર વાયર દોરશું.
તો સ્પીકર વાયર સ્પીકર નીચે પડ્યું છે, એના માટે આપણે વાયરિંગ થશે. તો સ્પીકર વાયર પણ આવી દીધો છે અને હવે આ છે ગ્રાઉન્ડ અને આ છે પ્લસ. તો હવે આપણે પેલા આલશું ગ્રાઉન્ડ, તો વાયરિંગ શોર્ટિંગ ના થાય એના માટે પહેલા ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ અવાજ આવી ગયો છે. હવે આપણે બ્લૂટૂથ પકડાવશે અને કરશે ચેક. Line inbound. Bluetooth mode. આપણે લાવી દીધો છે ફોન બીજો અને હવે એને પકડાવવાનો છે બ્લૂટૂથ. Connected. તો બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું છે, તો આપણે સોંગ વગાડશું. દીધું છે ને હવે આપણે વગાડશું. તો દોસ્તો ચેક પણ કર્યો, અવાજ પણ કમ્પ્લીટ છે, યુઝ કર્યા જેવું છે બાસ ટેબલ. તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં એક આધા ટેપમાં આપણે પહેલાં ચેક કરશું, નવું ટેપ બનાવશે એના માટે. પણ ક્લાસ ડીમાં નહીં ચેક થાય, મોસ્ફેટમાં થશે અથવા કોઈ બી આઈસી વાળા ટેપ જ થશે, બાકી ક્લાસ ડીમાં નહીં થાય. પણ આ તો ખાલી ચેક કરવા માટે સાઉન્ડ કેવું છે એના માટે મેં ચેક કર્યું છે. જય માતાજી દોસ્તો, પાવર સપ્લાય પણ ચાલુ થઈ ગયો છે અને આપણે એને 12 વોલ્ટ આલશું. પહેલાં સ્પીકર વાયર દોરશું. તો સ્પીકર વાયર સ્પીકર નીચે પડ્યું છે, એના માટે આપણે વાયરિંગ થશે. તો સ્પીકર વાયર પણ આવી દીધો છે અને હવે આ છે ગ્રાઉન્ડ અને આ છે પ્લસ. તો હવે આપણે પહેલા આલશું ગ્રાઉન્ડ, તો વાયરિંગ શોર્ટિંગ ના થાય એના માટે પહેલા ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ અવાજ આવી ગયો છે. હવે આપણે બ્લૂટૂથ પકડાવશું અને કરશે ચેક. Line inbound. Bluetooth mode.